બહુ હાસે છે ગમે મન્નત માગો ને તો પૂરી થઈ જાય હોય પેલા રવિવારે આવ્યા ત્યાં તો આ બધું હમું કરેલું હતું જ ના આ રવિવારે હમું અઠવાડિયા હમું કર્યું લાગે હાથ ઘણું છે એટલે હમું કઈ નાખ્યું છે પબ્લિક ઘણી આવે છે હોય પછી બીજે જવાનું ને આપણે આવું થઈ ગયું એને પેલા તો બહુ મસ્ત હતું બાવળિયા જોતા બાવળિયા થઈ ગયા માછલી પેલું શું છે જોતા વાળી વાયર ના વાગે જેવું નહીં લાગતું તરતા આવડે છે નહીં આવડતું મને નહીં આવડતું તો શું કરશે બરાબર હું શિયાળી ફોન કરું તો ફોન કર જલ્દી હલો સીઆઈડી કઈ બાજુ લાગશે ચલો લે તું દાદે જો પકડ જાઓ હાથી જજો બલાવો દયા બલો રાધે ચેક કરો અને દયા હું એક તરવે બોલાવ્યું છું આપણે આખું તળાવ ચેક કરવું પડશે બીજું કઈ અંદરથી મળે છે જ્યાં માણસની લાશ મળી એ તમારે અંગત માણસ હતો ના સર અમારા અંગાત નથી તો આ માણસ કોણ છે તમે ઓળખો છો ના સર અમે નહીં ઓળખતા એ તો કોઈ બહારનો લાગે હોય એનો નહીં એવું છે તો તમે અહીંયા કેમ આવ્યા હતા અને શેના માટે આવ્યા હતા સર અમે તો દર્શન કરવા દર રવિવારે આવે જ છે હોય કાં ફરવા માટે અમારે દર રવિવારે રજા હોય છે ને નોકરી તો મંદિર કેમ દર્શન કરવા તળાવમાં શું કરવા આવ્યા એટલે અમે અહીંયા કરતી અમે તળાવ જોવા આવ્યો છે આટલું બધું આ ખરાબ થઈ ગયું બાવળિયા એટલે અમે પેલાથી જોયું ને તો માછલી જેવું દેખાણું તમે ત્યાં આવીને ચેક કરવા આવ્યા અંદર મોણો પડેલો તમે ફોન કર્યો એટલે તમે કોઈ આ માણસને ઓળખો છો કોઈ આજુબાજુનો હોય ના અમે નહીં ઓળખો કોને જોયેલો હોય ના સર અમે નહીં જોયેલો ના પહેલી વાર જોયા માણસ પહેલી વાર જોયું તો એક કામ કરો તમારો મોબાઈલ નંબર ને એડ્રેસ આપી દો અને બીજું તમારી કોઈ જરૂર પડશે તમને ફોન કરીને બોલાવશું ઓકે તારે અમારે ઓફિસર અંગાત અંદર પડવાનું છે તળાવમાં અને આખું તળાવ ચેક કરવાનું છે અંદરથી કઈ પણ વસ્તુ મળે ને
તમારે લાવવાની છે. હા સર આ માણસની લાશ અંદરથી મળી છે. અંદરથી કોક તો સબૂત હા મળે. મળે જો, લાશ ચલો, અંદરથી તમે અંદર. મળી એટલે સબૂત તો કોક મળે. દાદે બીજી તમને મળ્યું કઈ હા સર કોઈ કશું નહીં. દાદે આ લાશને સાણું કેટલું મોકલાય છે. સર દાદા મળ્યું કઈ નથી. ના સર અંદર કોઈ સબૂત નહીં. અંદર કઈ જ નહીં. ના સર આખો તળાવ ચેક કરી સર. આખો તળાવ ચેક કર્યું કઈ ના મળ્યું. તો આ મોણો હશે કોણ, કોની નાખ્યો હશે કે જાતે અંદર પડ્યો છે એ હવે સાણું કેટલું લાશ જાય ને પછી ખબર પડે. સર કોઈ એડ્રેસ છે સર એવું છે નહીં હા કે એના જોડે કંઈ મળ્યું જ નહીં હાલ તો. એટલે લાશ સાણું કેટલું મોકલાવો અને સાણું કે આપણે કહે કે ઓને કોઈ નાખ્યો છે કે જાતે પડ્યો છે એ જાણે ખબર પડશે. અને આજુબાજુ પૂછતાછ કરીએ કે કોઈ માણસે ઓને જોયો તો તે કોઈ ઓળખે છે. ચલો લાશ મોકલાવો તમે. સારું કે આપો સારું કે જે અમને આ લાશ પાણીથી મળી હતી હા એનું મૃત્યુ પાણી પડવાથી થયું છે. ના બોસ, આનું મૃત્યુ પાણીમાં પડવાથી નથી થયું અને આને કોઈ દવાનો ઓવરડોઝ આપ્યો છે હા એનાથી મૃત્યુ થયું. એટલે દવાનો ઓવરડોઝ આવ્યો સારું કે હા પણ આ માણસની લાશ તો મને પાણીથી મળી છે. એટલે મારો તને એવું કેવું છે કે આને પાણી પડવાથી મૃત્યુ થયું કે દવાના ઓવરડોઝથી થયું અને મૃત્યુ થયે કેટલો સમય થયો. મિનિમમ 12 કલાક જેવું છું બોસ. હા અને હું તમને બતાવું. હા જો હાલત છે હા પાણીમાં પડવાથી મૃત્યુ થયું હા. હોય તો આનું જે આ પેટ છે ને હા. એ આમ ફૂલેલું હોય, અંદર પાણી હોય. પાણી જ હોય. હા પાણી તો છે જ પણ છે નહીં. સારું કે આમ તો અમે ત્યાં જે લાશ મળી ને હા. ત્યારે ચેક કર્યું એને પેટ દબાયું નથી પાણી કાઢવાનું પણ અંદર એના શરીરમાંથી પાણી નીકળ્યું નહીં. એટલે કોઈ ઓવરડોઝ આપ્યો છે અને ઓવરડોઝ આપી દવાનો હા. અને આનું મૃત્યુ કર્યું છે. એટલે ઓને દવાનો ઓવરડોઝ આપ્યો અને ઓનું મૃત્યુ થઈ ગયું હા અને ઓનું મૃત્યુ થયા પછી ઓની લાશને લાઈન નાખી દીધી પાણીમાં. પાણીમાં. એટલે એક કારણ છે કે જે મરી ગયા પછી અંદર નાખ્યું ને હા. એટલે અંદર પાણી તો પી ના શકે. પી ના શકે. મોત થયા પછી એટલે એના શરીરની અંદર એક પાણી નાખ્યું. અને બીજી વસ્તુ કે એનો મૃત્યુ થયા 10 થી 12 કલાક થયા. 10 થી 12 એટલે હા સર આપણે એટલે ગયા હતા ને ત્યાં આ લાશ ઉપર ફૂલીને ઉપર આવતી હતી સર. એટલે લાશ એવું છે હા, સર. દાદે કે જે મૃત્યુ થઈ ગયું ને જે માણસ પાણીમાં પડે જીવતો માણસ હોય ને હા, સર. તો એની અંદર ડૂબી જાય. ડૂબી જાય. પણ એનું મૃત્યુ થઈ ગયું ને તો એ એના આપોઆપ બહાર જ આવી જાય. બહાર જ આવી. હા.
અને સમય હોય. સારું છે, એનું મૃત્યુ તો પહેલી છે કે એટલે કહેવાનો મતલબ એ જ છે કે મને કોઈ ખૂન જ કરી. ખૂન જ કર્યું છે એ દવાથી. હા. દવા ઓવરડોઝ આપ્યો ને એનાથી ખૂન થયું. અભિજી ઓનો કોકી દવાનો ઓવરડોઝ ચાલીને ખૂન કર્યું છે એટલે સમજી લો કે ઓનો એક ખૂન જ છે. હા અને આ માણસ કોકી ઓને મારી અને એવી જગ્યાએ લાઈને નાખી દીધો છે તળાવની અંદર કે ઓની કોઈ લાશ ના મળે. પણ આ શું છે કે મૃત્યુ થયા પછી ઓને આરે બહાર આવી ગયો એટલે પેલા માણસો મળ્યો એટલે આપણે એને કોલ કર્યો. એટલે હવે પહેલા તો આપણે જે આ માણસ છે એની ડિટેલ કાઢવી પડશે. એ માણસ કોણ છે, ક્યારે છે અને શું નોકરી કરતો હતો એ બધું એનું પરફેક્ટ આપણે માહિતી લેવી પડશે. અને આપણે માહિતી મળશે ને પછી ખબર પડશે કે આ કોણ હતો અને કોને ખૂન કરી. હા પછી એને ખબર પડે કે મને કોઈ દુશ્મન હતો હા, હા. તો આપણે કોઈ નથી પોકી પોકી શકે. તો પહેલા આપણે લાગી જવું પડશે આ માણસ કોણ છે, ક્યાંનો છે, શું કરે છે. પહેલા ઓની ડિટેલ નીકાળવી પડશે. અને સારું કે હા. તું બીજું કઈ ચેક કર, કઈ મળે છે તો અમને જોણ કરી. હા. ચલો. હવે તો આ નોકરી કદી કરવી જ નહીં. આ નોકરી તો નવરો ફસરો વાળવાનો હોય, શું કોક કંદકી બધી વાળવાની હોય આપણે. કશો ગુજરો જો. આમોડો ક્યાં પડ્યો છે? જો લાગે તો વધારવું પડશે. આમોડો તો એનો લાગે ખોટ. હા તો મરી ગયો છે. હવે શેડીને ફોન કરવો પડશે. હલો શેડી, તમે શિયાળી ફોન કર્યો તો હા સર, શું હે લાશ? પણ હું લઈ જાઉં. આ રી સર લાય. અચ્છા લાશ રાધે ચેક કરો. ઈ તો ખૂન કરી દીધો. બાર લાવી દો. આ માણસને બાર લાવી દો. ઓકે. રાધે તું કોમ કર, આજુબાજુ કઈ મળે છે હથિયાર? અભિજી હા કોના ગળા ઉપર આ એક ઘા છે મોટો, હા એ લોકો તારવાળા અત્યારથી ઘા કરે એવું લાગે મને. સારવાર અત્યારે છે? બીજું ચેક કર, કઈ મળે છે એના જોડેથી? હું પેલા માણસ જોડે પૂછતાછ કરું. આ માણસને તમે જોયો તો? હા સર. આ માણસ અહીંયાનો છે? ના સર. તો આ માણસ કોણ છે તમે ઓળખો છો? ના સર. આ માણસને આવતો જોયો હોય, આની અંદર બીજો કોઈ માણસ જોયો હોય ના સર. તો આ માણસને તમે કોઈ આયા ત્યારે મરી હાલમાં જોયો તો ત્યારે કોઈ આજુબાજુ માણસ હોય, કોઈ હથિયાર હોય, જોયું હતું કઈ? ના સર. અને તમે અહીંયા શું કરો છો? બધા કચરા પોતું વાસણ એવું આવું છું. અહીંયા કચરા પોતાવાળા છો હા. એટલે અહીંયા બીજા કોઈ માણસો આવે છે? ના સર. તો આમ કેટલી છે ટાઈમથી આ બંધ પડ્યું અહીંયા? આ તો સાહેબ આ રિપેરિંગ કરવાનું છે ને એટલેથી હા. બંધ. એટલે બીજા કોઈ માણસો હાજરી હાલતા હોય, આવતા હોય ના સર. કોઈ નહીં? ના. તો તમે જ આ માણસને પહેલો જોયો હા. અને આ માણસે એમ કે આ બંધ જગ્યા છે એટલે અહીંયા કોઈ આવી ગયો હોય અને ઓનું ખૂન કર્યું હોય, પણ બીજા માણસે તમે જોયો જ નહીં ને? ના. સારું, તમારે કોઈ જરૂર પડશે તો તમને બોલાવશું. હા. અને તમારો મોબાઈલ નંબર અને એડ્રેસ મને લખાઈ દો. આપી દો મોબાઈલ નંબર, એડ્રેસ. અભિજીત, આ પેલા મોણનું એવું કેવું છે કે આ તો જગ્યા બંધ છે અને આ મોણો રહ્યો ને ਉਹ પહેલી વાર જોયો છે. પણ સર માણસ ક્યાં કોણ? હા, એ પાસે તો એવું અને બીજું એક લાયસન્સ કે આ જે મોણે મારવાવાળો માણસ છે ને એને એનો ફાયદો ઉઠાવ્યો કે આ બંધ જગ્યા પડી જાય એટલે એનો ફાયદો ઉઠાવી અને ઓનું અહીંયા ખૂન કર્યું છે. અને ઓના જોડે કોઈ મળ્યું કઈ? ના સર ના સર. એના ઘર સુધી પહોંચી શકે, કોઈ એડ્રેસ, કોઈ કોઈ મોબાઈલ નંબર, address કે કોઈ લાયસન્સ કે કોઈ છે જ એના જોડે મોબાઈલ નંબર કશું જ ખબર નથી? નહીં સર. તો આ મોણો હશે કોણ ને ક્યાંનો હશે? એક કામ કરો, મને મોકલો સાણું કે જોડે અને રાધે આ માણસની આજુબાજુ પૂછતાછ કરો. મને કોઈ ઓળખે છે કે આજુબાજુ જોયો હોય, ક્યાંનો છે તો ખબર પડે કઈ. અને તું અભિજીત મોકલો સાણું કે લાશ નહીં. ભાઈ હું શિયાળી છું. આ મોણો આટલામાં તું જોયો તો? આ મોણોને ભાઈ જોયો જ. લઈ જો ને. ઓકે થેન્ક યુ. એ વારો આ ગામના છો તમે? હું શિયાળી છું.
આમાં આટલા તો જોયો તાર પર ના જોયા ને નહીં જેમ ઓકે થેન્ક યુ સારું કે હા બોસ. સારું કે તને અમે આ બીજી લાશ મોકલાવી હા એનું ખૂન અમે જોયું અમારા તો એવું લાગ્યું કે મને ગળે કોઈ હથિયાર મારી કાઢ્યું છે અને એને તને બીજું કોઈ મળ્યું બોસ, મેં તમને એ માટે બોલાયા હા કે આ બંને જે લાશો છે ને હા એમાંથી એક બાયોટિન નામનું કેમિકલ છે, હા એ દવામાં ઉપયોગ થાય છે. હા એ બંને જે આ નાખૂન છે ને, હા. જે આ નાખૂન હા હા આ એમાંથી મને મળ્યું છે. પણ સારું કે આ બે લાશો અલગ અલગ મળી વાયનો કોઈ સંબંધ નહીં હજુ સુધી અને અમને તો કોઈ હજુ એવું કોઈ સેમ વસ્તુ પેલી નહીં મળી તો બાયોટિન નામનું બેના નથી મળી કેમિકલ બંનેમાંથી મળી, અને બંનેમાંથી નાખૂનમાંથી મળી છે. અને સારું કે બાયોટિન કેમિકલ એટલે બાયોટિન હા બાયોટિન જે છે એ લખવાની દવાની અંદર ઉપયોગ થાય હા બોસ, તમને ખબર તો છે. આ પણ તો એનો મતલબ બીજો થયો કે આરે બે જણા જો દવાની અંદર સાથે હોય કે જો સાથે નોકરી કરતા હોય સારું કે એ કે આ જે લાશ મળી બીજી એનું ખૂન તો ઘણું કપાતી થયું છે ને હા બોસ, જે બીજી લાશ મળી ને હા એ એનું ખૂન ગળું કપાતી થયું છે. એનું ઘણું કપાતી ખૂન થયું અને જે પહેલા લાશ મળી એનું તો દવાના ઓવરડોઝના કારણે થયું. દવાના ઓર્ડર. હા તો આ બેના નાખૂનમાંથી મળ્યું સેમ કેમિકલ એટલે હવે એનો મતલબ દયા આ બે જણા સાથે ચોક નોકરી કરતા હોય ને કે સાથે જવાની અંદર કામ કરતા હોય સર એ હા, આપણે જે પૂછતા કરવા મોકલ્યા હતા ને હા. એના ઘરનું એડ્રેસ મળી ગયું. મળી ગયું એટલે હા સર આ તો આ સારું કામ થઈ ગયું હવે પાણી પરથી આપણે એને કરી પકશું અને હવે આપણે કઈ નો કઈ તો સબૂત મળી જશે હા સર અને સારું બી તું આગળ બીજું કોઈ પણ ચેક કર કઈ મળે છે હા કોઈ મળે તો અમને જોઈન કરજે ચલો આપણે એના ઘરે રાખીએ. દયા આપણને એડ્રેસ યાદ કરો તું હા કોઈ છે કોણ બારામ અમે કોણ સીઆરડી સર બોલો સાહેબ. કામસીનું ઘર હે ને? ના કમસેનું ઘર નહીં, આ તો મારું ઘર છે. તમારું ઘર હે હા કમસી એને નતો રહેતો કમસે રહેતો પણ એનું ઘર નહીં. તો કમસી હોય કેમ રહેતો હતો એ અનાથ હતો, હું એને સહારો આપતો હતો. અમે બે એક જગ્યાએ નોકરી કરતા ને એટલે એ અનાથ હતો, નોકરી કરતો ને એને રહેવા પીવા કઈ હતું નહીં એટલે હું એ રાખતો મારી જોડે. પણ આવતો ને આવતો કોઈ નક્કી ના હોતું એનું, મરજીથી આવતો ને જતો. અને એક બીજું આ માણસો કોણ હા આ એનો ભાઈબંધ છે. એનો ભાઈબંધ છે? હા એ અમુક વાર આવતા ને આવે કમસે આવે, કમસી આવ્યા હતા કમસે આવે આવતો અમુક વાર. એ બંને નોકરી શું કરતા હતા એ બંને દવાની ફેક્ટરીમાં નોકરી કરતા. એ બંને કરતા કે તમે તને ભેગા સાથે કરતા હતા નોકરી એટલે હું અને કમસી બંને કરતા પણ હું નીકળી ગયો. પછી પેલો ભાઈ લાગ્યો એનો ભાઈબંધ. તમે જેમ નીકળી ગયા મને બેમાનીનો ધંધો કરતા નહીં આવડતો એટલે હું નીકળી ગયો. કેમ બેમાની અમાર શેઠ છે ને એ નકલી દવા બનાવતો અને બેમાનીનો ધંધો કરતો અને મને એ પસંદ નહીં એટલે હું નીકળી ગયો. હા આ કમસી એનો ભાઈબંધ એ પણ બેમાની તો ધંધો કરતા હતા ના એ બેમાનીનો ધંધો નતા કરતા પણ એ થોડા વધારે પૈસા માટે થઈ અને શેઠને સાથ આપતા હતા. અને આ કમસી એનો ભાઈબંધ એનું નામ શું છે એનું નામ ચેનજી. ચેનજી હા તો તમે આ ધંધો કરતા હતા એ તમારા પાસે શેઠનું એડ્રેસ તો હશે જ હા ચેનજી. હા તો અમને શેઠનું એડ્રેસ આપો લો સર આ શેઠનું એડ્રેસ. અને આ બે માણસોની પૂછપરછ કરી એમને થયું શું? આ બંનેની અમને લાશો મળી છે લાશ મળી? હા. કઈ રીતે? એ તો હવે અમે એ જ પકડવા માંગીએ છીએ તો આમ ખૂન કેવી રીતના થયું એ તો ખબર જ હતી મને એક દિવસ તો એમના આ દિવસો આવવાના જ છે. દયા આપણને એડ્રેસ તો મળી ગયું હા હવે એક કામ કરો આપણે આ માણસને ઉઠાવો હા એમના બોસને હા એના બોસને ઉઠાવો ચાલ રાધે एसीपी सर क्या है एसीपी सर केस में लिख देते हैं
આની પૂરેપૂરી ડિટેલ કાઢ. હા સર. પણ આપણે લિસ્ટની અંદર ચેક કર કે આ માણસ કોઈ ગુનેગાર છે. સર આ તો બહુ મોટો ક્રિમિનલ છે. ક્રિમિનલ છે? હા સર. તો ને ભરવાનું તો થવા પડશે એમ ને? હા સર. અને આ બહુ જૂનો ગુનેગાર છે. 2 ત્રણ તો જેલમાં ગયેલો છે ને એની ઉપર સુધેલો છે. જોમેલ કોઈ શકેલો છે એમ? તો આ જ ગુનેગાર છે. અભિજીત, હા સર. તમે પેલા મોણને પૂછવા માટે ગયા હતા, કોઈ સબૂત મળ્યો? હા સર, એમને એડ્રેસ મળ્યું હા. અને એ તો ક્રિમિનલ છે, જૂનો ગુનેગાર છે. અરે હા સર, આપણા લિસ્ટમાં ચેક કર્યું એ જૂનો ગુનેગાર છે. એવું છે? હા, તો એ જૂનો ગુનેગાર હોય ને તો મને લાગે આ બધું કરવાનો જ લાગે છે. હા સર. એ જ લાગે છે. તો પહેલા એનું જ પડવો પડશે. હા, અને જો આગળ થાય ને એની પેલા ચલો જલ્દી જલ્દી એને ઉપાડી જઈએ. ચલો. પેટ ચૌક્યા કોણ તમે? અમે તમારા નવા પાર્ટનર, તમારા બિઝનેસના. બિઝનેસના પાર્ટનર? હા, સીઆઈડી. સીઆઈડી. સીઆઈડી હાથમાં સટકવાની કોશિશ કરે છે. તું સીઆઈડી હાથમાં સટકી જા. બે માણસોનું ખૂન કર્યું છે અને ભાગવાની કોશિશ કરે છે. પણ સાહેબ તમને હકીકતની ખબર હે? મારે મોટા પાયે દવાખાનાની ફેક્ટરી ચાલતી હતી, હું ડુપ્લિકેટ દવાઓ બનાવતો હતો. એ લોકોને ખબર પડી કે આ ડુપ્લિકેટ દવાઓ બનાવે, એ રે મને બ્લેકમેલ કરવા માંગતા હતા ક્યાં નહીં. તો બ્લેકમેલ કરતા હતા તો તારે સીઆઈડી જોડી કે પોલીસ જોડી જવું હતું અને કાયદેસર તારે ધંધો કરવો હતો. તો બે માણસોનું ખૂન કર્યો છે, એ તો ગુનો જ કર્યો છે ને તે. પણ એ બે લોકોની ડિમાન્ડ બહુ મોટી હતી. એ વારે ઘડીએ 10 દિવસ 5 દિવસ થાય એટલે તરત કે પગાર અમારો વધારો. તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પગારે હું એમને આપતો હતો સોલિડ. પણ એ લોકોએ ભાઈ છેલ્લે એન્ડ ટાઈમે એમને શું કીધું કે તમે એક કામ કરો, નહીં અમને પગાર અમારે નહીં જોતો, અમારે કે પોતાનો ધંધો કરવો. એટલે જાતે મારું મગજ સટક્યું, મારે આ પગલું ભરવું તો અમને પડ્યું. પોતાનો ધંધો કરવા દેવો હતો, તમારો ધંધો કરવો હતો. બધા હાઉન્ડ ધંધો કરી શકે અને ભારત દેશની અંદર સ્વતંત્રતાનો નિયમ છે કે પોતાની રીતે જીવી શકે, કોઈનું ખૂન કરી શકો નહીં તમે. એટલા માટે થઈને અને તમે બે માણસોનું ખૂન કર્યું છે અને બહુ મોટો ગુનો કર્યો છે. એટલે તમને હવે થાય ફોજીની સજા. અને હવે તમે બનાવો દવા નકલી અને વેચો. નકલી દવા વેચવી ને એ પણ એક કાયદેસર ગુનો જ છે. નાખી દો અમને જેલમાં.